મને એક જણો મને કહેતો હતો, મને કે આમ જોઈએ કે પહેલાં કે બાલ વિવાહ થતા હોય કે મેં તો હા મને કે પહેલાં બાલ વિવાહ થતા, અત્યારે કે બાલ વયા જાય છે તો વિવાહ નથી થતા. વિકુ પહેરી પહેરીને અમુક કાંટા મારે છે કે એમાંય ધોળા વાળ થવા માંડ્યા વિકુમાં, તોય મેળ નથી પડતો હોય છે. એક તો ટેમ્પાવાએ લખ્યું હતું, બોલો ફેરા માટે મળો ટેમ્પાવાએ. તો અત્યારે તો સોશિયલ મીડિયાનો જમાનો છે, તો ટેમ્પાવાએ લખ્યું હતું ફેરા માટે મળો, ફોન નંબર નીચે લખ્યો હતો. એક જણાએ ફોટો પાડી અને ફેસબુકમાં વાયરલ કરી દીધો. તો ઓછામાં ઓછા 1000 ફોન આવ્યા કે અમારા ફેરાનું ગોઠવું. ઓલો કે ભાઈ એ ફેરાની વાત નથી કરતો કે હું તો અહીંયા રેતી કપચીના ફેરા મારું છું. એ લખ્યું છે ફેરા માટે મળો કે હજી મારા ફેરા નથી ફરાણા. તમારું ક્યાંથી ગોઠવું? એનો નંબર બદલવો પડ્યો. બોલો ઘડી ઘડી ફોન આવે કે અમારા ફેરાનું ગોઠવું. ગુરુ છે ભાઈ. હમણાં એક જણો મને મળ્યો, મેં કીધું ભાઈ તારા લગ્ન મેં નક્કી થયા હતા ને શું થયું? મેં તો પાછું મેં વાત સાંભળી કેન્સલ થયું. અરે મને કે વાત જવા દો ને, આ પ્રી વેડિંગના લફરાઈ ગયા કે થયું હું. અરે કે મારી ઘરવાળી કે આપણે પ્રી વેડિંગ કરવું છે. અને કે અમે કે ભાઈ કેમેરામેનને બોલાવ્યા કે અને કેમેરામેન આવ્યા કે ભાઈ અને પછી અમે ગયા કે પ્રી વેડિંગ કરવા. કે પ્રી વેડિંગ કરવા ગયા અને કે અમે પ્રી વેડિંગમાં કે કેમેરામેન અમને સૂચના આપી ક્યાંક નવી થીમ રાખો કે શું કે ક્યાંક નવી થીમ રાખો કે શું રાખવી કે ગમે નવી થીમ રાખો. તો કે મારી ઘરવાળી બોલી કે આપણે ફાઇટિંગની થીમ રાખી તો કે તો અમે કે ફાઇટિંગની થીમ રાખી કે આમ સામે ફાઇટિંગ કરવાની અને કેમેરામેન બધું કેચઅપ કરી લે કે અમે કે ફાઇટિંગની થીમ રાખી નહીં કે અમારે ખોટું ફાઇટિંગ કરવાની હતી. આસીન થઈ ગઈ ફોગ થઈ ગઈ. હા પ્રી વેડિંગના દીકરા ન થતા હોય તો કે હા ફાઇટિંગ થઈ જાય. બોલો હમણાં એક લગ્નમાં એક વાંઢો એવો ડિસ્કો કરે, ઢીંચે ચકડ ઢીંચે ચકડ ઢીંચે ચકડ ઢીંચે ચકડ. તે એક બેન એના વરને કહેતા હતી કે જો ઓલો ડિસ્કો કરે ને કે આજથી કે 13 વર્ષ પહેલાં મને જોવા આવ્યો હતી કે તો એનો ઘરવાળો કે હાલ એટલે હજી કે સેલિબ્રેશન કરે જો તો કરો ઢીંચે ચકડ ઢીંચે. ગુરુ છે ભાઈ. અને લગ્નમાં તમે જોજો કુંવારા મોટે ભાગે એટલે જાય લગ્નમાં તમને કુંવારા જોવા મળશે. કુંવારા લગ્નમાં મોટે ભાગે એટલે જાય કે આપણે નહીં જઈએ તો આપણામાં કોઈ નહીં આવે. આવું વિચારી અને કુંવારા મોટે ભાગે લગ્નમાં જાય. અને કોઈ ગુજરી ગયું હોય અને ત્યાં જે વડીલો જાય છે, જે સિનિયરો જાય છે, એ મોટા ભાગે એવું વિચારીને જાય છે કે આપણે એનામાં નહીં જઈએ તો આપણામાં કોઈ નહીં આવે. આ બધા અલગ અલગ વિચારીને ગોઠવાઈ જાય. સમજ્યા તમે? ગુરુ છે ભાઈ. મને એક જણો મને કહેતો હતો, મને કે લગ્ન પછી કે હું ડાન્સર બની ગયો. મેં તો હું વાત કરી કયા ગીત ઉપર ડાન્સ કરીશું? અરે મને કે ગીત ઉપર નહીં, મેં તો મને કે મારી ઘરવાળીની આંગળી ઉપર નાચું છું. લગ્ન પછી હું ડાન્સર થઈ ગયો. એક બેન કહેતા હતી કે આ મારો ઘરવાળો છે ને કે 17 વર્ષ લગ્નના થયા ગયા. પૂછો એને કે એ જાન લઈને આવ્યા હતા ત્યારે કે મારું ઘર કે આખું ખડે પગે હતું કે મારા કાકા, મારા મોટા બાપા, મારા બાપા, મારા ભાઈઓ બધા ઘડીએ પૂછતા હતા કાંઈ ઉપાધિ તો નથી ને, કાંઈ ટેન્શન તો નથી ને, કાંઈ ઉપાધિ તો નથી ને, કાંઈ ટેન્શન તો નથી ને જમાય. તો ઓલો કે હા એવું પૂછીને ટેન્શન પકડાઈ દીધું.